Hello, dear students. Good morning, all of you. Welcome again. તમારી ચેનલ, મારી ચેનલ જેટી સર ફિઝિક્સ. બરોબર ને? ચાલો બાળકો, આપના બધાના તબિયત પાણી સારા હશે એવી આશા સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3 માં આપણે લેક્ચરમાં વાત કરતા હતા સ્થાન વિરુદ્ધ સમયના આલેખની. 3 આલેખ મેં તમને કરાવ્યા હતા. એમાં એક આલેખ આપણે નિયમિત ગતિ માટે, યુનિફોર્મ મોશન. બાળકો, નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન એટલે શું કહેવાશે? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ એટલે શું થશે બાળકો? કે ભાઈ સમય પસાર થતો જ હશે પણ પદાર્થના વેગના મૂલ્યમાં વધારોય ના થાય કે ઘટાડોય ના થાય, તો તેવી ગતિને કેવી ગતિ કહેવાશે વાલા બાળકો? અચળ વેગી ગતિ કહેવાય. એ આપણે જોયું, એનો મેં તમને ગ્રાફ દોરાવ્યો હતો. પેલો ગ્રાફ આપણે જે દોર્યો હતો, બરોબર, એ શેનો હતો? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જે હતો, સમયની અક્ષને સમાંતર. પેલો ગ્રાફ આપણે જોયો હતો x વર્સિસ t નો. વાલા બાળકો, આ x વર્સિસ t નો આલેખ સ્થાનની અક્ષને સમાંતર હતો. આમાં તમને સમજાયું હતું આ આલેખ કોના માટે છે? તો કે સ્થિર પદાર્થ માટે છે. કેવી રીતે? કોકે ના સમજાતો હોય તો વિડીયો ફરીથી રિપીટ કરો. પૂછતા નહીં કેવી રીતે, વિડીયો ફરીથી રિપીટ કરી લેજો હો ભાઈ. ચાલો સર, પાછું ફરીથી સમજાવો ને. અરે યાર, વિડીયો પડ્યો છે, ફરીથી જરાક જોઈ લેવાનું. ચાલો પછી આજે આલેખ હતો આપણો સ્થાન વિરુદ્ધ સમયનો, સ્થાનની અક્ષને સમાંતર. બરોબર ને? આપણે કીધું હતું આ આલેખ શક્ય નથી કે સમય ફિક્સ રહીએ અને તમારું સ્થાન શું થતું જાય? બદલાતું જાય. મારા માટે વાલા બાળકો ઇમ્પોર્ટન્ટ આલેખ હજી ત્રીજો આપણે લીધો હતો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. ઉગમ બિંદુમાંથી ચાલુ થતો હતો, નામ સુરેખા હતી. બરોબર ને? શેનો આલેખ હતો? નિયમિત ગતિ, અથવા તો શું કહેવાય? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ, નિયમિત ગતિ, સમયની સાથે વેગનું મૂલ્ય બદલાતું ન હોય. તમને કીધું હતું નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિની વ્યાખ્યા લખાવી હતી બાળકો. જો લખ્યું હોય તો સારું કહેવાશે. સમાન સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર સમાન હોય તો તેવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ. કેવી ગતિ કહેવામાં આવે? નિયમિત ગતિ. અથવા તો અચળ વેગી ગતિ કહેવાય. માની લ્યો કોઈ પદાર્થે ગતિની શરૂઆત કરી તો પેલી 2 સેકન્ડમાં માની લ્યો 5 મીટર અંતર કાપ્યું, પછીની 2 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું, પછીની 2 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું. સમજાય છે વાલા બાળકો? તો દર 2 સેકન્ડે એ પદાર્થ 5 મીટર અંતર કાપે તો કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ. ગમે ઢગલો એક્ઝામ્પલ લઈ શકો. ઓકે સર, આવું જોઈએ? અરે શું કેવું, આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો. માની લ્યો કોઈ પદાર્થ દર સેકન્ડે એક મીટર અંતર કાપે તો એ નિયમિત ગતિ કહેવાય. પહેલી સેકન્ડમાં 1 મીટર, બીજી સેકન્ડમાં 1 મીટર, ત્રીજી સેકન્ડમાં 1 મીટર, નિયમિત ગતિ કહેવાય. માની લ્યો કોઈ પદાર્થ દર સેકન્ડે 5 મીટર અંતર કાપે તો એ નિયમિત ગતિ કહેવાય. અસંખ્ય ઉદાહરણો છે જે તમે લેવા લઈ શકો, પણ કન્ડિશન એ સમાન સમયગાળામાં કાપેલું અંતર સમાન. 1 સેકન્ડ લ્યો તો 1 સેકન્ડ, 1 સેકન્ડ, 1 સેકન્ડ, 1 સેકન્ડ.
હવે દરેક સેકન્ડમાં કાપેલું અંતર સમાન 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 તો નિયમિત ગતિ, અચળ વેગી ગતિ. તો વાલા બાળકો, રિયલ આલેખ પેપરમાં તમે બધા પોઈન્ટ મૂકો અને તમે એને જોડો ને તો આવો તમને આલેખ મળશે, કીધું હતું આપણે. પછી આનો સ્લોપ કેવી રીતે મળે? કોઈ પણ બે બિંદુ લઈ લઈએ, A અને B, એને તમે જોડી દો, બરોબર. એનો થીટા, તો ઢાળ બરાબર આપણે કીધું હતું શું? tan થીટા. એ તમને શું મળતું હતું? tan થીટા બરાબર BC ના છેદમાં AC. એટલે શું મળતું હતું? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો એ તમને શું આપે? સરેરાશ વેગ આપે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે. પછી કીધું તો આ નિયમિત ગતિ માટે છે. નિયમિત ગતિ માટે મતલબ શું બાળકો? કોઈ પણ ક્ષણે વેગનું મૂલ્ય અચળ હોય. કોઈ પણ ક્ષણે વેગનું મૂલ્ય અચળ હોય. તો કોઈ પણ ક્ષણે વેગનું મૂલ્ય અચળ હોય તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ઢાળ સરખો જ આવવો જોઈએ. સરખો જ આવવો જોઈએ. A ને B લીધા, માની લ્યો આ C અને આ D લઉં, તો હાલો માપો આનો ઢાળ. તો આ ભાગનો ઢાળ આવ્યો હતો ને, એ ઢાળ આ ભાગનો આવશે. નેચરલી મેથ્સ છે, તમે સમજી શકો છો. આ FB નો છે. ઝૂમ ઝૂમ આટલું તો ખબર પડે. 9મા 10મામાં મેથ્સના કન્સેપ્ટ તમે ભણી ગયા હોય, એ પાછા મારે તમને રિપીટ ન કરવાના હોય. સમજાય છે બાળકો? કોઈ પણ બે બિંદુ લ્યો. ઓકે સર, પહેલું ને છેલ્લું બિંદુ લ્યો તો ડઝન્ટ મેટર. માની લ્યો ઈ ના પહેલું ને છેલ્લું બિંદુ લીધું તો આ ઢાળ થાય. તો બધા થીટા તમે આકૃતિ ઉપરથી જોઈ શકો સમાન છે. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ઢાળ અચળ છે. ઢાળ અચળ છે મતલબ સરેરાશ વેગ કેવો છે? અચળ. આટલું રેડી? આટલું રેડી બાળકો? આ સમજાયું હતું. ચાલો ચોથો આલેખ. વિડિયો પોઝ કરીને આલેખ ઓળખો અને નીચે એનું તમે નામ લખો. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. ચાલો વિડિયો પોઝ કરો છો અને આલેખને ઓળખો છો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. હું કરાવું છું. આલેખની શરૂઆત અહીંથી થઈ. ઘણા બધા બાળકોના આવડ્યું હશે. શેનો આલેખ છે? નિયમિત ગતિ અથવા તો અચળ વેગી ગતિનો. બે આલેખ વાળા બાળકો નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિના છે. તો બંનેમાં ફેર શું છે? તો કે બંનેમાં ફેર શું છે? માત્ર કે ભાઈ આ પદાર્થ જે ગતિ કરે છે એને ઉગમ બિંદુથી ગતિ ચાલુ કરી, આને ઉગમ બિંદુથી ગતિ ચાલુ કરી નથી. ખાલી ફરક એટલો છે બાળકો, બરોબર ને? આ આપણું ઉગમ બિંદુ, આ x અક્ષ, આ માઇનસ x અક્ષ. આ આલેખમાં કોઈ પણ પદાર્થ હતો એને ઉગમ બિંદુથી ગતિ ચાલુ કરી. મેં તમને સમજાવ્યું હતું, યાદ છે બાળકો? જેનો આલેખ હોય ને એની માહિતી મળે. તો આલેખનો આ પોઈન્ટ તમને શું માહિતી આપે? સમયની માહિતી આપે ને સ્થાનની માહિતી આપે. કેટલા વાગ્યા છે? ચાલો નીચે જોવો સમયની અક્ષ ઉપર, તો કે 0 વાગે વાળા બાળકો તમારું સ્થાન શું છે? તો કે સ્થાનની અક્ષ ઉપર જાઓ. સર અમે ઓલરેડી સ્થાનની અક્ષ ઉપર જ છીએ. ક્યાં છો? 0 ઉપર કે થોડાક ઉપર? તો કે થોડાક ઉપર, મતલબ અહીંયા ક્યાંક છે. તો બે આલેખ અચળ વેગી ગતિના છે. ખાલી તફાવત શું છે? આમાં ઉગમ બિંદુથી ગતિ ચાલુ થઈ, આમાં થોડી આગળથી કઈક ગતિ ચાલુ થઈ છે, બીજું કઈ નથી. આ બિંદુનો મતલબ શું? 0 વાગે તમારું સ્થાન 0 હતું. આ બિંદુનો મતલબ શું? 0 વાગે તમારું સ્થાન ઉગમ બિંદુ ઉપર નહોતું, એના કરતા થોડાક આગળ હતા. બે વસ્તુ કેની છે? અચળ વેગી ગતિને જ છે. એટલે શું થશે? આ નિયમિત ગતિ પણ I નિયમિત અથવા તો અચળ વેગી ગતિ ઉગમ બિંદુથી
શરૂઆત નહીં થાય. આમાં ઉગમ બિંદુથી શરૂઆત નહીં થાય, એમાં ઉગમ બિંદુથી શરૂઆત થશે. આમાં વાલા બાળકો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે સ્લોપ માપો. આ બે બિંદુ લ્યો, માની લ્યો સી અને ડી, એના વચ્ચેનો સ્લોપ માપો. કે પછી માની લ્યો આ ઈ અને એફ, એના વચ્ચેનો વાલા બાળકો સ્લોપ માપો. કે પછી એ અને બી, એના વચ્ચેનો સ્લોપ માપો. જો બધા સ્લોપ કેવા આવશે ડિયર સ્ટુડન્ટ? સરખા જ આવશે કે નહીં? સરખા જ આવશે કે નહીં? આ નાનું છે તો આ નાનું છે. આમાં શું થયું? આ મોટું થયું તો આ મોટું થયું. આમાં અંશ મોટો થયો, આમાં છેદ મોટો થયો, તો જવાબ કેવો આવશે? અચળ. સમજાણું બાળકો? નિયમિત અચળ વેગી ગતિના બંને આલેખ થશે. સમજાય છે? કન્સેપ્ટ ક્લિયર કરો બાળકો. આલેખ ભવિષ્યમાં ખૂબ જ તમને કામમાં આવવાના છે. ખૂબ 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 જ કલ્પના ન કરો એટલા તમને કામમાં આવશે. બરોબર? ચાલો, પાંચમો આલેખ. અરે બાપરે, વિડિયો પોઝ કરો, જાતે ટ્રાય કરો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. આશા રાખું આવડ્યું હશે બધાને. ચાલો, આ બિંદુ એ, આ બિંદુ બી. એક વસ્તુ તો ખબર પડવી જોઈએ બાળકો, આલેખ સીધી લીટીમાં છે તો આલેખ સુરેખા છે એનો મતલબ નિયમિત ગતિ અથવા તો અચળ વેગી ગતિ હોવી જોઈએ. પણ સમજો છો બાળકો, 0 વાગે તમારું સ્થાન શું? તો કે એ ઉપર. એ ઉપર મતલબ ઉગમ બિંદુ ઉપર છો? તો કે ના, એના કરતા થોડાક અમે આગળ છીએ. આ છે તમારું બિંદુ એ. હવે આ બિંદુ એ ગયા તો શું જાણવા મળ્યું? મને એવું જાણવા મળ્યું કે ભાઈ સમય માની લ્યો t1 છે, t1 વાગે મારું સ્થાન x1 છે. સમજો, આ માની લ્યો સી બિંદુ, આ ડી બિંદુએ પહોંચ્યા તો શું જાણવા મળ્યું? કે સમય દાખલા તરીકે t2 છે, સ્થાન દાખલા તરીકે મારું, અને થોડુંક સાઈડમાં દો, x2 છે, xx આ માઈનસ xx, આ ઓરિજિન ઓ ક્યાં હતા શરૂઆતમાં? ઉગમ બિંદુ ઓ શરૂઆતમાં ગયા હતા, એ બિંદુ ઉપર હતા. હવે જોવો છો વાલા બાળકો, આનો જો તમારે ઢાળ ગોતવો હોય સી અને ડી વચ્ચેનો, તો આટલો આ થાય, આ સ્લોપ થાય થીટા. તો થીટા બરાબર શું થશે બાળકો? ઢાળ બરાબર ટેન થીટા. ટેન થીટા બરાબર આનું નામ નહીં દઈ દઉં ડી ડેશ. તો ટેન થીટા બરાબર સામેની બાજુ સીડી ડેશ છેદમાં પાસેની બાજુ ડીડી ડેશ. પણ વાલા બાળકો, સીડી ડેશ એટલે આ માપ થશે આવું, અને આ માપ કેટલું થશે સમજાયું તો? અને પેલામાં x2 - x1. સમજો, બહુ વસ્તુ સરસ છે. આ માપ કેટલું થશે? t2 - t1. એટલે ઢાળ છે ને બાળકો બરાબર એવું ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. પણ જવાબ આવશે માઇનસ. જવાબ માઇનસ આવશે. તો જવાબ કેમ માઇનસ આવે? નેચરલી વાલા બાળકો દેખાય જ છે. x2 નાનો છે, x1. જો તમે આમ જાઓ છો, માની લો એ બિંદુ, આ સી બિંદુ, આ ડી બિંદુ, આ બી બિંદુ, તમે આમ ગતિ કરો છો. ફીલ કરો બાળકો, સમજો, કન્સેપ્ટ ક્લિયર કરો. તમે કઈ દિશામાં જાઓ છો? એ બિંદુએ હતા, સી બિંદુએ પહોંચ્યા તો
શું થયું? આ બિંદુનો મતલબ શું? T1 વાગ્યા. T1 વગર તમારું સ્થાન શું છે? x1. તો x1 સ્થાન શું છે? 0 સમયે જેટલું હતું એના કરતા વધ્યું કે ઘટ્યું? તો કે ઘટ્યું. ઘટ્યું મતલબ ઉગમ બિંદુ તરફ જાવ છો પાછા. આ ડી પોઈન્ટ એ કેટલા વાગ્યા? T2 વાગે તમારું સ્થાન શું છે? તો કે x2. તો નીચે જાવ છો મતલબ શું થાય છે? તમારું સ્થાન ઘટે છે. સ્થાન નીચે આ આલેખમાં એમ કહેવાય નીચે જાવ છો, પણ આમાં તો શું કહેવાશે? ડાબી બાજુ જાવ છો. ડાબી બાજુ જાવ છો. સમજો, ફીલ કરો આ વસ્તુને, ફીલ કરો કે તમારી ગતિ ધીમે ધીમે ઉગમ બિંદુ તરફ છે. અને નેચરલી તમે જોઈ શકો છો કે ક્યાં જાવ છો? ઋણ એક્સ અક્ષમાં. આની પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું. ધન એક્સ અક્ષ ઉપર એ તમે ગતિ કરતા હશો તો જવાબ નેગેટિવ આવે, અને જવાબ નેગેટિવ આવે છે ઇટ મીન્સ તમે નેગેટિવ એક્સ માં ગતિ કરો છો. એમને નેચરલી ખબર પડે બાળકો. x2 - x1, x2 નાનો છે, x1 મોટો છે, નાનામાંથી મોટું જાય જવાબ આવે માઇનસ. એટલે આ શું થશે? -v². સમજો તો આલેખ શેનો થશે? નિયમિત અથવા તો અચળ વેગી ગતિ, પણ ઋણ x દિશામાં. નિયમિત ગતિ છે, અચળ વેગી ગતિ છે, પણ નેગેટિવ x માં જાવ છો બાળકો. કઈ બાજુ જાવ છો? તો કે નેગેટિવ x માં. સમજાય છે? ફીલ આવે છે? યસ સર. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. આમ તો ઘણા બધા આલેખ થઈ જશે. મેં તમને 3 કીધા હતા. આ ટી કહેવાય. હવે જો બાળકો, ઉપરને આપણે +x કહેતા હતા, તો નીચેને શું કહેવાશે? -x કહેવાશે. હવે આલેખ આમ ગયો. હવે આવડવું જોઈએ. વિડીયો પોઝ કરે, જાતે ટ્રાય કરો, મનમાં વિચારો 2 મિનિટ માટે શેનો આલેખ છે. ચાલો ખબર પડો. જો આલેખ સુરેખા છે એટલે એમને તરત મગજમાં વસ્તુ આવશે. નિયમિત ગતિ છે, અચળ વેગી ગતિ છે, પરંતુ શું? પરંતુ એમને ખબર પડે બાળકો. આલેખની શરૂઆત અહીંથી છે. તો આલેખની શરૂઆત ત્યાંથી છે એનો મીનિંગ શું? 0 વાગે તમે ઉગમ બિંદુ ઉપર હતા, બરોબર? દાખલા તરીકે O ને દાખલા તરીકે A. હવે આ બિંદુનો મીનિંગ શું? તો કે સર શું સર? સમય વહી સ્થાન x1, પણ નેગેટિવ x1. જો નેગેટિવ માં ગયા, આ બિંદુનું મીનિંગ શું? એ અહીંયા લઈ જવાય. સમય કેટલો? t2. સ્થાન x2 પણ -x2. એટલે ઋણ x અક્ષમાં ગતિ કરો છો. આ લેખ માટે તમારે દોરવું હોય તો તમે આવું દોરી શકો. આ ધન x, આ નેગેટિવ x, આ ઉગમ બિંદુ O. 0 સમયે તમે O ઉપર હતા અને આ બિંદુ A, આ ડાયરેક્શનમાં ગતિ કરો છો. સમજાય છે કે નહીં? હા કે ના? હવે આનો તમે સ્લોપ ગોતો. આ સ્લોપ tan θ, ઢાળ બરાબર tan θ બરાબર શું થાય? બોલો શું થાય? x2 - x1 ના છેદમાં t2 - t1 બરાબર આવશે -v². કેમ -v² આવે? ઉદાહરણ લઈને મેં તમને સમજાવ્યા છે ભાઈ. માની લ્યો આ -3 હોય, આ -5 હોય, આ -3 હોય, આ -5 હોય, તો અહીંયા -5 - 3, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. -5 - -3 એટલે +3. -5 માંથી +3 જાય એટલે -2. વેગ નેગેટિવ. અને આની પહેલા કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો તો વેગ નેગેટિવ આવે એનો મતલબ એમ કે ઘટે છે? નહીં ભાઈ, નહીં. અચળ વેગી ગતિ છે, પણ ઋણ x દિશામાં. ઘણું બધું આમાં આવશે. નિયમિત અથવા તો અચળ વેગી ગતિ,
ઋણ x દિશામાં ઉગમ બિંદુથી શરૂઆત. ક્યાંથી શરૂઆત થઈ વાલા બાળકો? ઉગમ બિંદુથી શરૂઆત થઈ. ગોટ ઇટ? યસ સર, યસ સર. મારો છોકરો કે પ્રોબ્લેમ ના પડે, બધું બાળકો તમને આવડવું જોઈએ. કોઈ પણ જગ્યાએ તમે આલેખ જુઓ તો તમને એમ ના થાય કે આવું અમારા સરે કરાવ્યું નથી. આ ટી, આ એક્સ, ગમે અહીંયા તમે આલેખ જોશો તમને આવડશે. એ આપણી ચેલેન્જ. ચાલો આલેખ ઓળખતા શીખો, આલેખ ઓળખતા શીખો ફટાફટ ફટાફટ. ચાલો 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 બાળકો. આ એ, આ બી ખબર પડવી જોઈએ. વિડીયો પોસ્ટ કરીને સાથે ટ્રાય કરીએ છે, આશા રાખું છું. ચાલો આ બિંદુનો મીનિંગ તો કે સર કેટલા વાગ્યા છે? તો કે 0. 0 વાગે તમારું સ્થાન શું છે? સર અમે છે ને સ્થાનની અક્ષ ઉપર જ છીએ. વેરી ગુડ. દાખલા તરીકે આ કઈક હશે -x જેવો, આમ જાય છે. અહીંયા સમય તો કે દાખલા તરીકે t1, સ્થાન હું દાખલા તરીકે -xy, અહીંયા તો કંઈક -x', ગમે એ તમે લ્યો, એમાં કઈ ફેર ના પડે, અનનોન જ છે. સમય વૈધ, સ્થાન કોક કે ઘટ્યું ના બોલાય ભાઈ, ઋણ x માં વૈધું. કઈ બાજુ વૈધું કહેવાય? ઋણ x માં. બસ આનો તમે સ્લોપ ગોતો તો ઢાળ બરાબર tan theta બરાબર h2 - x1 ના છેદમાં t2 - t1 બરાબર આવશે -v/. દાખલા તરીકે આ -5, આ -10, તો -10 -5 નેગેટિવ જવાબ આવે. તો આનો મતલબ ખબર પડે? સુરેખા છે એક જ યાદ રાખો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સુરેખા હોવાથી નિયમિત ગતિ. કેવી ગતિ? નિયમિત ગતિ. પણ ઋણ x દિશામાં. કઈ દિશામાં બાળકો? આના માટે તમારે જાણવું હોય ને તો માની લો આ x અક્ષ, આ ઉગમ બિંદુઓ, આ દાખલા તરીકે a, આ દાખલા તરીકે b. જ્યારે તમે ગતિની શરૂઆત કરી ને બાળકો, ત્યારે ઓલરેડી તમે નેગેટિવ x માં હતા જ. ગોટ ઇટ? ઓલરેડી તમે ક્યાં હતા? નેગેટિવ x માં હતા જ. અને આ દિશામાં અચળ વેગથી હાલવાનું ચાલુ કર્યું. ઋણ x દિશામાં અચળ વેગથી ચાલવાનું ચાલુ કર્યું. તો આ આલેખ શું થશે? નિયમિત અથવા તો અચળ વેગી ગતિ ઋણ x દિશામાં. અને ગતિની શરૂઆત ક્યાંથી થશે? એ તો તમને ખબર પડે છે, ઉગમ બિંદુથી ગતિની શરૂઆત નહીં હોય. એ જોયું બાળકો? આ છેલ્લા 3 આલેખ નિયમિત ગતિના જ છે, પણ કઈ ડાયરેક્શનના છે? કઈ ડાયરેક્શનના છે? નેગેટિવ x ડાયરેક્શનના છે. આ 2 આલેખ નિયમિત ગતિના જ છે, પણ કઈ ડાયરેક્શનના છે? પોઝિટિવના છે. આ આલેખ શક્ય છે નહીં. આ આલેખ શક્ય છે નહીં. ના કોના માટે છે? સ્થિર પદાર્થ માટે છે. સમજાણું વાલા બાળકો? સર બહુ સરસ સમજાણું. ચાલો તો એક આપું છું, જાતે ઓળખવાનો છે આલેખ તમારે. આટલું કોપી કરો છો? આટલું કોપી કરો છો પેલા? ચાલો
ચાલો કયો જોઈ? ખબર પડવી જોઈએ. બોલો બાળ. તો કે સર નિયમિત ગતિ છે, આલેખ સુરેખ છે, યસ, પણ નેગેટિવ એક્સ માં. કન્ટિન્યુઅસલી બાળકો તમે નેગેટિવ એક્સ માં હાલો છો. જો કેમ ખબર પડે? સિમ્પલ વસ્તુ છે ભાઈ. આ ઓ, આ એ અને આ બી, એમને ખબર પડે. કારણ કે જો બી નું સ્થાન શું છે? નેગેટિવમાં છે. એ નું સ્થાન ક્યાં છે? પોઝિટિવમાં છે. તો એ થી બી તરફ તમે હાલવાનું ચાલુ કર્યું. તો એ થી બી તરફ જાશો એટલે પહેલા 0 ની નજીક જતા જાશો. જો આ ગયા, આ બિંદુનો મતલબ સમય 0, 0 વાગે ઉગમ બિંદુ દે આગળ છે. આ બિંદુનો મીનિંગ શું? સમય વહીતો, સ્થાન ઘટ્યું. આ બિંદુનો મતલબ સમય વહીતો, સ્થાન ઘટ્યું. આ બિંદુનો મતલબ શું? દાખલા તરીકે ટી વાગ્યા છે, ટી વાગે તમારું સ્થાન તો કે ઉગમ બિંદુ ઉપર. એટલે આટલો આ જે ભાગ છે ને, આટલો ભાગ, આટલા ભાગમાં તમે શું થતા હશો? ઉગમ બિંદુ તરફ, ઉગમ બિંદુ તરફ અચળ વેગી ગતિ, નેગેટિવ એક્સ દિશામાં. સમજો છો ને કઈ દિશામાં જાવ છો? તો કે નેગેટિવ એક્સ માં. ચાલો અહીંથી પછી આગળ આ બિંદુનો મતલબ શું? કેટલા વાગ્યા છે? તો કે ટી, ટી વાગે તમારું સ્થાન ઓ. આ બિંદુનો મતલબ શું? સમય તો જો બાળકો કન્ટિન્યુ વધે, ઘડિયાળ કોઈથી બંધ ના થાય. પાછું શું થયું? સ્થાન વધ્યું ખરા, પણ નેગેટિવ એક્સ બાજુ. એટલે આને હવે ટપી ગયા તમે, અને ટપી ગયા. ગોટ ઇટ? સમજાય છે? પાછું સ્થાન વધ્યું, પણ ક્યાં જાવ છો? ઋણ દિશામાં જાવ છો. તો ઓ થી બી ભાગ છે, એ ઓ થી બી ભાગ શેનો હશે બાળકો? તો કે ઉગમ બિંદુથી દૂર ઋણ એક્સ દિશામાં અચળ વેગ. એટલે અહીંથી તમે ગતિની શરૂઆત કરી અને આ બાજુ જાઓ છો. સમજાણું બાળકો? સમજાણું બાળકો? હા કે ના? તો કે યસ સર. x વર્સિસ t નો લેખ આ રીતે છે. હવે બાળકો નેચરલી ફીલ થાય. શું નેચરલી ફીલ થાય? કે શું કે આલેખ સુરેખ નથી, એટલે અચળ વેગી ગતિ નહીં હોય, નિયમિત ગતિ નહીં હોય, સામાન્ય ગતિ હશે. વેગનું મૂલ્ય સતત શું થતું રહેતું હશે? બદલાતું રહેતું હશે, બદલાતું રહેતું હોય. સમજાય છે? આ ઓ 0 વાગે 0 ઉપર હતા. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને સમજાવું બાળકો, જોજો, સમજજો. આપણે તો કે વેગ કેવી રીતે મળીએ છીએ? ઢાળ ઉપરથી મળે છે કે નહીં? વેગ કેવી રીતે મળે છે? તો સર ઢાળ ઉપરથી. ચાલો માની લો આ બિંદુ લઉં એ અને આ બિંદુ લઉં બી. એ બિંદુ ઉપર T1 વાગ્યા છે અને સ્થાન છે x1. સમજો બી બિંદુ ઉપર માની લ્યો T4 વાગ્યા છે, ગમે તે સમય લઈ લ્યો, અને સ્થાન કેટલું છે? દાખલા તરીકે x4. તો આમાં તમારે વેલોસિટી જોતી હોય તો શું કરવું પડે? એ અને બી વચ્ચેનો ઢાળ ગોતવો પડે કે નહીં? તો એ અને બી ને કનેક્ટ કરી દો બાળકો. તો એ અને બી ને મેં કનેક્ટ કર્યા, દેખાણું?
તો આ જે છે એનો શું આવે? ઢાળ આવશે કે નહીં? આ ઢાળનું જે મૂલ્ય છે કે નથી ખબર પડતી ભાઈ? હવે ખબર પડવી જોઈએ યાર, આ નેચરલી વસ્તુ છે. આ એનો સ્લોપ કહેવાય એ અને બી વચ્ચેનો. સમજાય છે? પણ હું આ બે બિંદુ લઉં, આ દાખલા તરીકે સી અને આ દાખલા તરીકે ડી. સી ઉપર માની લ્યો T2 વાયગા છે અને સ્થાન x2 છે, અને આ ડી બિંદુ નંબર T3 વાયગા છે અને સ્થાન x3 છે. સમજો ભાઈ. તો સી અને ડી ને હું કનેક્ટ કરી દઉં તો આવું કંઈક મળે. અને આ શું થાય? એનો ઢાળ થઈ ગઈ ને આ થીટાનો. હવે બાળકો તમે નેચરલી જોઈ શકો છો, આઈના થીટા કરતા આઈના થીટો ને થીટા, આઈના થીટા કરતા આઈનો થીટા અલગ છે. અને ઢાળ તો શું આવશે આમાં? ઢાળ એટલે tan થીટા, વેગનું મૂલ્ય આપે. તો એબી ગાળામાં જે વેગનું મૂલ્ય હશે, સીડી ગાળામાં વેગનું મૂલ્ય નહીં હોય. એટલે કન્ટિન્યુ જુદા જુદા ગાળા માટે વેગનું મૂલ્ય સતત શું થતું રહીએ? બદલતું રહીએ. અને આમ જેમ 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 જાઓ છો એમ સ્થાન શું થાય છે? વધે છે. સમજાય છે બાળકો? એટલે આવડો હજી આલેખ છે એમાં ઢાળનું મૂલ્ય સતત બદલતું હોવાથી, ઢાળનું મૂલ્ય સતત શું થાય છે? બદલતું હોવાથી વેગનું મૂલ્ય બદલાશે. એટલે કે અનિયમિત ગતિ, અનિયમિત ગતિ હશે. અચળ વેગી ગતિ નહીં હોય બાળકો. કેવી હશે? તો કે અનિયમિત ગતિ હશે. આને છે ને બાળકો પરવલય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? પેરાબોલા. આ બધું શું છે ને હું તમને હજી સમજાવીશ, અત્યારે ખબર નહીં પડે. આગળ આપણે હજી થોડુંક 8-10 લેક્ચર જશે ને પછી આના વિશે પાછી ફરીથી આપણે ચર્ચા કરશું એક વખત. પ્રવેગના બધા અલગ થઈ જાય પછી. પણ આના આકારને અત્યારે આટલું યાદ રાખો. કેવો આકાર કહેવાશે બાળકો? પરવલય. હવે તમે જોઈ શકો છો બાળકો, જોવો છે ટેક્સ્ટ બુકમાં છે ને તમને પેજ નંબર 42 કાઢો. એના ઉપર નીચે એક આલેખ આપેલો છે 3.4. મેળો ભાઈ કે આવો જ આલેખ છે. જો ઈ આલેખમાં એને 2 પોઈન્ટ લીધા છે, P1 અને P2. પહેલા તો આલેખ કેનો છે? અચળ વેગી ગતિનો. તો કે ના, વેગનું મૂલ્ય સતત શું થશે? બદલાશે. જોવો જોઈએ બાળકો, એને 2 બિંદુ લીધા છે. P1 ઉપર સમય શું છે? નેચરલી દેખાય છે 5 સેકન્ડ. ડાબી બાજુ જુઓ સ્થાન કેટલું છે? 10. તો ઓલું 5 ને કહેવાય T1 અને ઓલું 10 ને શું કહેવાશે? x1. P2 ઉપર નીચે તરફ લંબ ખીંચો તો સમય કેટલો છે? 7. ડાબી બાજુ લંબ ખીંચો તો સ્થાન કેટલું? 27.4. તો P1 થી P2 ના ગાળામાંની એવરેજ વેલોસિટી કેટલી હોય? v બાર બરાબર x2 - x1 ના છેદમાં t2 - t1. જો એમાં એને ગણતરી કરી છે, x2 - x1 ના છેદમાં t2 - t1 એટલે કેટલું આવ્યું છે બાળકો? 27.4 - 10 ના છેદમાં 7 - 5 એટલે કેટલો આવ્યો? 8.7 મીટર પર સેકન્ડ. એ 5 થી 7 સેકન્ડના ગાળાની એવરેજ વેલોસિટી છે મારા બાળકો. એવરેજ વેલોસિટી એટલે હું એ તમને ખબર પડવી જોઈએ. વોટ ઇઝ એવરેજ વેલોસિટી? તો 5 થી 7 સેકન્ડના ગાળાની એવરેજ વેલોસિટી 8.7 મીટર પ્રતિ સેકન્ડ આવી. એનો મતલબ શું? એનો મતલબ શું કે ભાઈ 5 થી 7 સેકન્ડ સુધીની વેલોસિટી 8.7 હશે? નહીં. માની લ્યો અહીંયા A થી B ગાળાની એવરેજ વેલોસિટી સપોઝ આવી 6.5. તો A થી B ગાળામાંની વેલોસિટી 6.5 રહેશે? નહીં ભાઈ. જો વચ્ચે કંઈક બદલાય છે તો કે નથી ખબર પડતી સર. વોટ આર યુ સે? શું કહેવા માંગુ છો? સિમ્પલ બાળકો છે વસ્તુ. તો હું તમને એક વસ્તુ સરસ મજાની સમજાવું. દાખલા તરીકે તમે ઘરેથી દાખલા તરીકે સ્કૂલ જાઓ છો વાહન લઈને, એક્ટિવા લઈને કે બાઇક લઈને, વોટ એવર ગમે લઈને. ચલ
તમે આવા નાના ઉદાહરણ ક્યાં આપો છો? તમે એક્ટિવા ને બાઇક લઈને નથી જતા. અમારા ઘર તો મર્સિડીઝ છે, BMW છે, હેલિકોપ્ટર છે મારા પપ્પા આગળ તો. અરે વાહ ભાઈ વાહ. તો અમુક બાળકો હેલિકોપ્ટરમાં જાય છે, અમુક બાળકો મર્સિડીઝમાં જાય છે, અમુક બાળકો BMW માં જાય છે, અમુક બાળકો 4 બંગડી વાળી તને ગાડી લઈ દઉં એમાં જાય છે. વોટેવર જી હોય. 4 બંગડી વાળી ગાડીમાં નીકળ્યા હતી, ડ્રાઈવર ચલો સ્કૂલ લઈ લો. ધીમે 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 આગળ વધે, સ્પીડ બ્રેકર આવ્યું. શું થશે? ગાડી ધીમી પડશે કે નહીં? પાછો રસ્તો ખુલ્લો જોયો, ડ્રાઈવરે સ્પીડ વધારી, બરાબર આગળ ગયા. ટ્રાફિક સિગ્નલ બંધ છે. અરે બાપા, એક તો મોડું થઈ ગયું. તો ટ્રાફિક સિગ્નલ માની લ્યો 2 મિનિટ બંધ રહ્યું, તો 2 મિનિટ સુધી શું હશે? ગાડીની સ્પીડ 0 હશે. ગાડીની વેલોસિટી કેવી હશે? 0 હશે. પાછું ટ્રાફિકમાં ધીમે 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 ગાડી હાલે, ધીમે 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 ની વેલોસિટી વધશે કે નહીં? પાછું આગળ ગયા. આગળ ગયા તો માની લો ફાટક આવતું, તો ફાટક બંધ છે. તો 5 મિનિટ પાછી ગાડી બંધ રહી. સમય એટલી વાર ઉભો રહી ગયો? ના ના હો ભાઈ, આ ભાઈને આ બેનને સ્કૂલે જવામાં મોડું થઈ જાય, ઊભો રહી જાવ. સમય થોડો ઉભો રહીએ, સમય તો ટક 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 ચાલુ જ રહેશે કે નહીં? પણ તમારી સ્પીડ તો 0 છે ને, વેલોસિટી 0 છે કે નહીં? માની લ્યો ઘરેથી સ્કૂલે જતા તમને 20 મિનિટ લાગી. કેટલો ગાળો લાગ્યો? 20 મિનિટનો. દાખલા તરીકે T1 થી T4 નો. પણ વાલા બાળકો, આ 20 મિનિટના ગાળામાં થયું શું? 20 મિનિટના ગાળામાં થયું શું? વેગ અમુક સમયે એકદમ હાઈ હતો, અમુક સમયે ઓછો હતો, અમુક સમયે તો સાવ 0 હતો, અમુક સમયે 50 હતો, અમુક સમયે 30 હતો, અમુક સમયે 20 હતો, અમુક સમયે 35 હતો, અમુક સમયે 40 હતો, અમુક સમયે તો 0 હતો. તો આ બધાની એવરેજ એટલે એવરેજ વેલોસિટી થાય. તો એવરેજ વેલોસિટી નો મતલબ સમજો. આ આલેખમાં આપણે જોયું ટેક્સ્ટ બુકમાં 5 થી 7 સેકન્ડના ગાળાની એવરેજ વેલોસિટી 8.7 આવી બાળકો. એનો મતલબ શું? એ 2 સેકન્ડ ગાળા દરમિયાન વેલોસિટી 8.7 જ હશે. જો 2 સેકન્ડ ગાળામાં વેલોસિટી 8.7 જ હોય તો નિયમિત ગતિ કહેવાય, વેગ બદલતો નથી. એટલે એનો મતલબ શું? 8.7 નો મતલબ અમુક સમયે 8.7 કરતા ઓછી હશે, અમુક સમયે 8.7 કરતા વધુ હશે, અમુક સમયે 8.7 હશે. એની એવરેજ એટલે એવરેજ વેલોસિટી. સમજાણું બાળકો? હા સર, વાહ સરસ. હજી થોડાક મારે તમને આમાં 2-3 આલેખ કરાવવાના છે, પણ અત્યારે તમારું લેવલ નથી કે તમને સમજાય. આપણે તત્કાલીન વેગ ની બધું સમજી લેશું ને, અને પછી હું તમને કરાવીશ. એટલે વેઇટ એન્ડ વોચ. હજી આવશે 2-3 આલેખ. પેજ નંબર 41 ઉપર એક આલેખ આપ્યો છે સાવ નીચે. હવે ઓળખતા આવડવો જોઈએ. 0 થી 8 સેકન્ડ, 0 થી 8 સેકન્ડમાં બદલે છે, મતલબ વેગ બદલતો હશે. પછી બાળકો જોયું 8 થી 18 સેકન્ડમાં સુરેખા છે. અહીંથી લંબ દોરો ને એટલે ખબર પડે, એમને ખબર નહીં પડે. અહીંથી લંબ દોરો ને 8 ઉપરથી અહીંયા 18 ઉપરથી, તો સુરેખા છે. તો સુરેખા છે એનો મતલબ શું? અચળ વેગી ગતિ. તો 0 થી 8 માં વેગનું મૂલ્ય કન્ટિન્યુઅસલી બદલાશે. 8 થી 18 સેકન્ડમાં આલેખ સુરેખ છે, મતલબ વેગનું મૂલ્ય અચળ. 18 થી પછી આગળ શું થયો? ઝૂમ. સમયની અક્ષને સમાંતર. તો સમયની અક્ષને સમાંતર મતલબ આ આલેખ થયો કે નહીં? પદાર્થ સ્થિર થઈ ગયો હશે. એટલું તમને હવે કોમન સેન્સ હોવી જોઈએ, એટલું બાળકો તમને ખબર પડવી જોઈએ. આટલું સમજાણું બાળકો? હા સર, તો વેરી ગુડ, બહુ સરસ. સ્થાન વિરુદ્ધ સમયના 80% મેં તમને આલેખ કરાવી દીધા. 20% આલેખમાં થોડો ઘણો મેથ્સનો પર્વલયનો એનો ઉપયોગ આવશે, પણ એ તમે સમજશો આગળ. નિયમિત ગતિ, સોરી નિયમિત ગતિ કેવી, હમણાં જ બોલ્યો હતો. તત્કાલીન વેગ, ઇન્સ્ટન્ટ વેલોસિટી બાળકો પછી ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. બરોબર? એટલા માટે આલેખમાં અત્યારે આટલું રાખીએ છીએ. બરોબર? હવે કાલથી આપણે તત્કાલીન વેગ ચાલુ કરવું છે, પણ બાળકો તત્કાલીન વેગ તમને સમજવા માટે તમને વિકલન આવડવું જોઈએ. વિકલન ના આવડે તો નહીં આવે.
તો કાલથી આપણે બને ત્યાં સુધી જોઈએ, લગભગ 2-3 લેક્ચરમાં પૂરું થઈ જાય તો ઠીક છે. બેઝિક મેથ્સના કન્સેપ્ટ ચાલુ કરશું. વિકલન કોને કહેવાય, સંકલન કોને કહેવાય, બરાબર. તો કાલથી આપણે એ ચાલુ કરશું. તત્કાલીન વેગનું પહેલા થોડું ઘણું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈશ, પછી આપણે વિકલન સંકલનનો ઉપયોગ જોશે. એટલે 3 લેક્ચર તો એ તમારે મેથ્સના કરવાના થશે જ, પણ એ કાલની વાત કાલે, બરાબર બાળકો. ચાલો તો કાલે મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ ધેન. ધ્યાન રાખજો. બાય બાય એવરીબડી.